ગુજરાતમાં તાજેતરમાં કિંજલ દવેએ સમાજની બહાર લગ્ન કર્યા તેને લઈ તેના સમાજે તેના કુટુંબને નાત બહાર મૂક્યું. તેના મોટા પાયા પર વિવાદ થયો. કિંજલ દવેએ પણ તેના સમાજને વળતો જવાબ આપ્યો છે. આ વાત કિંજલ દવે અને તેના સમાજની થઈ, પરંતુ હવે રાજ્ય સરકાર રાજ્યમાં થતા પ્રેમ લગ્નો અને મૈત્રી કરાર પર આકરો કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. રાજ્ય સરકાર પર વિવિધ સમાજનું સતત એ વાતનું દબાણ વધી રહ્યું છે કે મા બાપની સંપત્તિ વગર થતા લગ્નને લઈ રાજ્ય સરકાર કંઈક કરે. દરેક સમાજના આગેવાન માટે રાજ્ય સરકારના વિવિધ મંત્રીને સતત મળી રહ્યા છે. વાત ફક્ત કિંજલ દવે પૂરતી સીમિત નથી. દરેક સમાજ માને છે કે તેમની દીકરી મા બાપની મંજૂરી વગર કોઈ પણ સ્થળે પ્રેમ લગ્ન કરી ન શકવી જોઈએ. આને કારણે રાજ્ય સરકાર પણ હવે લગ્ન અને મૈત્રી કરારને લઈ સાવધ બની છે. રાજ્ય સરકારના કુટુંબ કલ્યાણના ખાતાએ આ મુદ્દે સઘન વિચાર માંડ્યો છે. તેની પાછળનું કારણ એ છે કે આ પ્રકારના લગ્નને કારણે સરકારના તંત્રનો ઘણો સમય અને આ સંસાધન પાછળ ખર્ચાય છે. હવે રાજ્યમાં પ્રેમ લગ્નો અને મૈત્રી કરારનું પ્રમાણ જેમ વધ્યું છે તેમ છૂટાછેડાના કેસ પણ વધ્યા છે. એક વર્ષમાં 60,000 ગુજરાતીઓ છૂટાછેડા લીધા. આ બાબતનો પુરાવો છે કે ગુજરાતીઓનું લગ્ન જીવન જાણે કાચા સૂતરના થાંથણે લટકીને રહ્યું છે. તાજેતરમાં એક ગામના તલાટી 2,500 લગ્ન કરાવ્યા હોવાનો પર્દાફાશ થયો અને આ એ બતાવે છે કે લગ્નને લઈ કયા પ્રકારના કૌભાંડ ચાલી રહ્યા છે, કેવી રીતે બોગસ લગ્નો નોંધાઈ રહ્યા છે. આગળ જતાં કોર્ટ કેસો થાય, એનો ભરાવો થાય, એની જવાબદારી કોની? તલાટી તો કાલે નિવૃત્ત થઈ જશે અને નવો તલાટી આવશે તે હાથ અદ્ધર કરી દેશે. આ બધું જોઈ સરકારે હવે નિર્ણય લીધો કે આના પર અંકુશ તો લાવવો. ટૂંક સમયમાં તેની ડ્રાફ્ટ ગાઈડલાઈન ઘટાડી શકાય છે. તેના હેઠળ લગ્નની નોંધણીની સાથે પ્રેમ લગ્નમાં મા બાપની ફરજિયાત સંમતિ, મૈત્રી કરાર, લિવ ઇન રિલેશનને આવરી લેવામાં આવી. આ ઉપરાંત લગ્ન થાય ત્યારે તેના લગ્ન પ્રમાણપત્રમાં યુવતી તેના મા બાપને ત્યાં રહેતી હોય તેનું સરનામું પણ ફરજિયાત કરવામાં આવનાર છે. આ ઉપરાંત માતા પિતાની સંમતિ ન હોય તેવા લગ્નમાં સરકારના સક્ષમ અધિકારી ખાસી ચકાસણી કર્યા પછી લગ્ન માટે મંજૂરી આપશે. પણ આ ચકાસણી કયા પ્રકારની હશે? એના માટે સક્ષમ અધિકારી એટલે કયા વર્ગનો અધિકારી હશે? ક્લાસ 1 ઓફિસર હશે, વર્ગ 2 કે 3 નો હશે અને તપાસનો સમય કેટલા સમયનો હશે તે અંગે હજુ સુધી કોઈ ફોટ પાડવામાં આવ્યો નથી. આ ઉપરાંત મા બાપની સંમતિ વગરના પ્રેમ લગ્નની અલગ કેટેગરી રાખવી, આંતરજ્ઞાતીય, આંતરજાતીય, લિવ ઇન રિલેશનશિપ, મૈત્રી કરાર આ વગેરે જુદી જુદી કેટેગરીઓ રાખવી કે નહીં એના પર સઘન વિચારણા કરવામાં આવી રહી છે. તેની સાથે નોર્મલ લગ્નો એટલે કે સામાજિક રીતરિવાજો મુજબ થતા લગ્નની પણ અલગ કેટેગરી રાખવા વિચાર થઈ રહ્યો છે. જો કે આ બાબત હજી પણ વિચારણા તબક્કે છે. તાજેતરમાં રાજ્ય સરકારના પ્રતિનિધિઓની આ મુદ્દે સઘન ચર્ચા થઈ હતી અને આ બેઠક ઘણી લાંબી ચાલી. તેના પરથી તેનો મહત્વનો અંદાજ આવી જાય. આગામી દિવસમાં આ મુદ્દે કોઈ મોટો નિર્ણય લેવાની સંભાવના ચાલી રહી છે. બ્રહ્મ સમાજ, પાટીદાર સમાજ, ઠાકોર સમાજ, રબારી સમાજ, ભરવાડ સમાજ સહિત રાજ્યના વિવિધ સમાજોએ તો જાતિ બહારના લગ્ન સામે રણશીંગો ફૂંક્યું છે. દરેક સમાજે આ મુદ્દે સરકારને ચેતવણી આપી છે. દરેક સમાજના પ્રતિનિધિ આ મુદ્દે સરકારને મળી ચૂક્યા છે. આ દિશામાં કમસે કમ ભાગીને થતા લગ્ન પર સરકાર લગામ લાવી શકે છે. આ પ્રકારના લગ્નની નોંધણી મા બાપની મંજૂરી વગર નહીં થાય તેવો કાયદો સરકાર લાવી શકે. આમ હવે મા બાપને તડકે મૂકી જો કોઈએ લગ્ન કર્યા તો મંજૂરી નહીં મળે. તેથી પ્રેમ લગ્ન કરવા મા બાપની મંજૂરી ફરજિયાત છે. સુધારેલા નિયમ મુજબ પ્રેમ લગ્નમાં લગ્નની નોંધણીના 30 દિવસ પહેલા બંનેના મા બાપને નોટિસ મોકલવામાં આવશે. 30 દિવસમાં જવાબ આપવાનો રહેશે. આ સિવાય યુવતીના આધાર કાર્ડમાં સરનામું હશે તે સરનામે નોંધણી થશે. આ કાયદો બનાવવાની દિશામાં આગળ વધવા કાયદા મંત્રી, ધારાશાસ્ત્રીની બેઠક થવાની છે. કાયદાકીય નિષ્ણાતનો અભિપ્રાય આ મુદ્દે લેવામાં આવશે. આ અંગે ભૂતપૂર્વ મંત્રી વલ્લભ કાકડિયાએ જણાવ્યું કે જે દીકરીએ મા બાપને પાળી પોષીને 20 થી 25 વર્ષની કરી હોય પછી આ રીતે પ્રેમ લગ્ન કરી ભાગી જાય અને પછી પોલીસમાં ફરિયાદ થાય ત્યારે પોલીસમાં મળે ત્યારે તે મા બાપને ઓળખતી પણ નથી તેવું પ્રેમીના દબાણ હેઠળ કહેતી હોય છે. હવે જો તેના બદલે કાયદો જ બનાવી દેવાય કે મા બાપની સંમતિ વગર દીકરી કે દીકરો પ્રેમ લગ્ન કરી નહીં શકે તો પછી મા બાપને આવું જોવાનો દિવસ જ ના આવે. આ ઉપરાંત રાજ્યમાં લિવ ઇન અને મૈત્રી કરારનો વ્યાપ વધ્યો છે. કોઈ કાયદાકીય આધાર ન હોવાથી સંબંધમાં પણ શોષણ યુવતીનું જ થતું હોય છે. તેની પાસે કોઈ કાયદાકીય સમર્થન ન હોવાથી વળતર પણ મળતું નથી. હવે જો આ બધું વસ્તુ કાયદાના કાર્યક્ષેત્રમાં મળી લેવાય તો પ્રેમ લગ્નમાં મા બાપની સંમતિ ફરજિયાત થતાં દીકરીને લઈ નિશ્ચિત થાય. બીજું મૈત્રી કરાર અને લિવ ઇન પણ કાયદાકીય ક્ષેત્રમાં આવતા કોર્ટો પર નાની નાની વાતે ખડકાતા બિનજરૂરી કેસનો બોજો પણ ન ખડકાય.